અમેરિકાની સંસદમાં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે જેણે અમેરિકામાં વસતા લાખો ભારતીયોને ખાસ કરીને આપણા ભાવુક ગુજરાતી પરિવારોના પાયા હચમચાવી દીધા છે. રિપબ્લિકન સાંસદ બેરી મૂરે અમેરિકન્સ ફર્સ્ટ ઇમિગ્રેશન એક્ટ નામનો એક અત્યંત કઠોર ખરડો રજૂ કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકાની કાયદેસરની ઇમિગ્રેશન સિસ્ટમમાં ધરખમ અને ક્રાંતિકારી ફેરફારો કરવાનો છે. આ બિલ જો પસાર થઈ જશે તો તે ગુજરાતીઓ માટે એક બહુ મોટી આફત સાબિત થશે, કારણ કે તેમાં ફેમિલી સ્પોન્સરશિપ એટલે કે પરિવારના સભ્યોને અમેરિકા લાવવાના નિયમોને સાવ બદલી નાખવાની દરખાસ્ત છે. અત્યાર સુધી જે રીતે અમેરિકન નાગરિકો પોતાના વૃદ્ધ મા બાપ, ભાઈ બહેનો કે પુખ્ત વયના સંતાનોને સ્પોન્સર કરીને અમેરિકા બોલાવી શકતા હતા, તે પ્રથા આ કાયદા હેઠળ કાયમ માટે બંધ થઈ જશે. બેરી મૂરનું કહેવું છે કે હવે માત્ર પતિ પત્ની અને સગીર બાળકોને જ સ્પોન્સરશિપ મળી શકશે, જેનો અર્થ એ છે કે હવે તમારા મા બાપ ક્યારેય ગ્રીન કાર્ડ પર તમારી સાથે કાયમી વસવાટ કરવા આવી શકશે નહીં. આ સમાચાર સાંભળીને અનેક ગુજરાતી પરિવારોમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે આપણી સંસ્કૃતિમાં મા બાપની સેવા કરવી તે સૌથી મોટો ધર્મ છે. પણ આ ન્યુક્લિયર ફેમિલીના નવા નિયમથી લોહીના સંબંધો વચ્ચે કાયદાની મોટી દિવાલ ઊભી થઈ જશે. આ ઉપરાંત આ બિલ ગ્રીન કાર્ડ લોટરી એટલે કે ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામને પણ સાવ નાબૂદ કરવાની વાત કરે છે, જે ડિસેમ્બર 2025 થી પહેલેથી જ સ્થગિત છે. બેરી મૂરનું માનવું છે કે ઇમિગ્રેશન લોટરી નહીં પણ મેરિટ દ્વારા મળવું જોઈએ, એટલે જ આ બિલમાં એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડને બદલે પોઈન્ટ બેઝડ મેરિટ સિસ્ટમ લાવવાની દરખાસ્ત છે. આ નવી સિસ્ટમમાં તમારી ઉંમર, તમારું શિક્ષણ, લશ્કરી સેવા અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ધ્યાનમાં લેવામાં આવશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે હવે જો તમારે અમેરિકામાં ગ્રીન કાર્ડ જોઈતું હોય તો તમારો પગાર તે રાજ્યના સરેરાશ પગાર કરતા 200% એટલે કે બમણો હોવો જોઈએ, જે શરત પૂરી કરવી સામાન્ય નોકરિયાત વર્ગ માટે અત્યંત કઠિન બની જશે. જે લોકો સપના જોઈ રહ્યા હતા કે તેઓ અમેરિકા જઈને પોતાના પરિવારને પણ ત્યાં સેટલ કરશે, તેમના માટે આ બિલ એક બહુ મોટો અવરોધ છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ બેરી મૂરે બહુ જ કડક શબ્દોમાં કહ્યું છે કે અમેરિકાના સરકારી તંત્રએ હવે અમેરિકન નાગરિકોના હિતોને પ્રાધાન્ય આપવું જોઈએ અને વિદેશી મજૂરો કે ગેરકાયદેસર આવતા લોકો માટેના દરવાજા બંધ કરવા જોઈએ. અમેરિકા ફર્સ્ટ પોલિસી ઇન્સ્ટિટ્યૂટના સિનિયર એડવાઇઝર જુલી કિર્ચનરે પણ આ બિલનું સમર્થન કરતા કહ્યું છે કે લોટરી સિસ્ટમમાં છેતરપિંડી અને રાષ્ટ્રીય સુરક્ષાના જોખમો રહેલા છે, તેથી મેરિટ સિસ્ટમ જ શ્રેષ્ઠ રસ્તો છે. આ કાયદો ધાર્મિક કાર્યકરો માટે 3000 વિઝાના કોટા સુરક્ષિત રાખવાની વાત કરે છે, પણ બાકીના તમામ રસ્તાઓ બહુ જ સાંકડા કરી દેવાયા છે. ગુજરાતીઓ જેઓ મોટેલ બિઝનેસ કે આઈટીમાં છે તેઓ ઘણીવાર પોતાના ભાઈ બહેનોને અમેરિકા બોલાવીને બિઝનેસમાં મદદ લેતા હોય છે, પણ આ બિલ પછી તે આખી પરંપરા તૂટી જશે અને વતનમાં બેઠેલા ભાઈ બહેનો માટે અમેરિકાના દ્વાર કાયમ માટે બંધ થઈ જશે. આ બિલ અત્યારે અમેરિકાના રાજકારણમાં એક બહુ મોટી ચર્ચાનો વિષય બન્યું છે અને જો તે કાયદો બનશે તો તે ઇન્ડિયન અમેરિકન ડાયસ્પોરા માટે સૌથી મોટો ફટકો હશે. દોસ્તો, આ બિલને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ વિડીયો દરેક ભારતીય સુધી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.